Everyone, welcome to the class of FIBSC first semester. Our subject code is US01 CCHE21, that is General Chemistry 1, and unit number 4, that is Analytical Chemistry. During last lecture or during previous lecture, we discussed about selection method, limitation of analytical method, errors, classification of errors, accuracy and precisions, repeatable and reproducible analysis, relative errors, and last topic is minimization of errors. In this lecture, we start our next topic, that is significant figure. Now, what is significant figure? Generally, when we take measurements or make calculation, we do so with a certain precision. Means when we take measurements or make calculation used to show with certain precision. This precision is determined by instruments we use to make those measurements. So when we do calculation based on our measurement, the calculation must be as precise as the measurement. બરાબર. જનરલી આપણે કોઈ પણ વસ્તુ મેઝર કરીએ છીએ ત્યારે એ વસ્તુ પ્રોપર મેઝર થાય છે કે નહીં એ આપણને ખબર નથી પડતી. પ્રોપર મેઝરમેન્ટ માટે શું કીધું, ફરીથી કહું છું, પ્રોપર મેઝરમેન્ટ માટે સિગ્નિફિકન્ટ ફિગરનો યુઝ કરવામાં આવે છે. સિગ્નિફિકન્ટ ફિગર્સ આર યુઝ ટુ ઇન્ડિકેટ દેટ precision of measured number or to express the precision of a calculation with measured number. Now what is accuracy and what is precision? આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું છે બધું જ કે what is accuracy and what is precision. Accuracy means what? તો કે how close to a measurement is to take the accepted value. બરાબર, આપણે જે વેલ્યુ છે જોઈએ છે, બરાબર, એ વેલ્યુ મેળવવા માટે આપણે કેટલા ક્લોઝ છે એને શું કહેવાશે? એક્યુરેસી કહેવાશે. એક્યુરેસી જે આપણે જોયું હતું કે વોલ્યુમેટ્રિક ટાઇટ્રેશન એ બધું જે છે એની એક્યુરેસી જોઈએ, બરાબર છે, કે અમુક એન્ડ પોઈન્ટ આપણે ફાઇન્ડ કરતા હતા. નેક્સ્ટ છે પ્રિસિઝન. પ્રિસિઝન મીન્સ હાઉ ક્લોઝ અ સિરીઝ ઓફ મેઝરમેન્ટ આર વન અનધર ઓર હાઉ ફાર અ આઉટ ઓફ મેઝરમેન્ટ ઇઝ ટેકન. બરાબર, ફરીથી કહું છું કે વોટ ઇઝ પ્રિસિઝન. પ્રિસિઝન મીન્સ હાઉ ક્લોઝ અ સિરીઝ ઓફ મેઝરમેન્ટ્સ આર ટુ વન અનધર ઓર હાઉ ફાર આઉટ ઓફ મેઝરમેન્ટ ઇઝ ટેકન. બરાબર, એક જે મેઝરમેન્ટ આપણે જાણીએ છીએ એ મેઝરમેન્ટને કેટલા નજીક આપણે જે છે આપણું રિઝલ્ટ, એને શું કહેવાશે? પ્રિસિઝન કહેવાશે. હવે જોઈએ કે વોટ ઇઝ સિગ્નિફિકન્ટ ફિગર. સિગ્નિફિકન્ટ ફિગર મીન્સ કે મેઝરમેન્ટ ઓલવેઝ હાવ અનસર્ટનિટી. બરાબર, આપણે જાણીએ છીએ કે મેઝરમેન્ટ જે છે ને કોઈ પણ વસ્તુનું આપણે મેઝરમેન્ટ કરીએ તે પ્રોપર 100% પ્રોપર સાચું મેઝરમેન્ટ થતું નથી. કોઈ પણ વેલ્યુ લઈએ છીએ, કોઈ પણ સ્કેલ થ્રુ કરીએ છીએ, જે પણ મેઝરમેન્ટ કરીએ છીએ એમાં અમુક ત્રુટિ જોવા મળે છે, આપણે કહીએ તો ચાલે. સિગ્નિફિકન્ટ ફિગર આર ધ નંબર ઓફ ડિઝિટ દેટ આર સર્ટેન કેન બી મેઝર્ડ એન્ડ ધ ફર્સ્ટ અનસર્ટેન ડિઝિટ. મીન્સ જ્યારે આપણે કોઈ પણ બાબતનું મેઝરમેન્ટ કરીએ છીએ તેને મોટાભાગે એક્યુરેટ મેઝરમેન્ટ જોવા મળતું નથી. જે મેઝરમેન્ટમાં વધારે ઓછા પ્રમાણમાં પ્રોપર મેઝરમેન્ટનો અભાવ જોવા મળે છે. આમ સરખા આ જે સમસ્યા જે છે એ નિવારણ માટે આપણે જે યુઝ કરીએ છીએ દેટ ઇઝ સિગ્નિફિકન્ટ ફિગરનો આપણે ઉપયોગ કરીશું. સિગ્નિફિકન્ટ ફિગર જે છે એ એવા નંબર અથવા તો એવા ડિઝિટ છે જે મેઝર્ડ કરી શકાય. બરાબર, આપણે એની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. બરાબર, તો જોઈએ આપણે કે વોટ ઇઝ સિગ્નિફિકન્ટ ફિગર. બરાબર, નાઉ લેટ્સ સી વોટ ઇઝ સિગ્નિફિકન્ટ ફિગર ઇન ડિટેલ્સ. સિગ્નિફિકન્ટ ફિગર, બરાબર છે. સિગ્નિફિકન્ટ ફિગર ડિનોટ્સ બાય ધ નંબર 0, 1, 2, 3 અપ ટુ 9. બરાબર, જે સિગ્નિફિકન્ટ નંબર છે એને આપણે અમુક ડિઝિટની અંદર ડિઝિટ થ્રુ ઓળખી શકીએ છીએ અથવા ડિનોટ કરી શકીએ છીએ. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો 0 છે, 1 છે, 2 છે, 3 છે, 9. મીન્સ 0થી 9 સુધીની જે પણ સંખ્યાઓ છે એને સિગ્નિફિકન્ટ ફિગર તરીકે દર્શાવી શકાય છે. A significant figure is a digit which shows the amount of quantity in the place in which it stands. Means
ફરીથી રિપીટ કરું છું. અ સિગ્નિફિકન્ટ ફિગર ઇઝ અ ડિજિટ વિચ શોઝ ધ અમાઉન્ટ ઓફ ક્વોન્ટિટી ઇન ધ પ્લેસ ઇન વિચ ઇટ સ્ટેન્ડ. મીન્સ આમ જોવા જઈએ તો સિગ્નિફિકન્ટ ફિગર જે છે એક નંબર જ છે, પરંતુ તે પોતાનું મહત્ત્વ દર્શાવે છે. પોતાના સ્થાન કિંમતના આધારે સિગ્નિફિકન્ટનું અલગ અલગ મૂલ્ય જોવા મળે છે. બરાબર, તે કયા સ્થાન ઉપર છે, એકમ છે, દશક છે, શૂન્ય છે, દશાંશ પછી છે, એ બધો જે સ્થાન આપણે જોઈશું એના આધારે આપણે સિગ્નિફિકન્ટ ફિગર નક્કી કરીશું. ધેરફોર the number of digits which are needed to express the precision of the measurement from which the number was derived are known as significant figure. બરાબર છે. શું કહે છે? સિગ્નિફિકન્ટ ફિગરની ડેફિનેશન કહે છે કે ધ નંબર ઓફ ડિજિટ વિચ આર નીડેડ ટુ એક્સપ્રેસ ધ પ્રિસિઝન. બરાબર, નંબર ઓફ ડિજિટ વિચ આર નીડેડ ટુ એક્સપ્રેસ ધ પ્રિસિઝન ઓફ ધ મેઝરમેન્ટ ફ્રોમ વિચ the number was derived are known as a significant figure. Now let's see some rules for significant figure. જો એક ચારેક જેટલા રૂલ્સ લિસ્ટ આઉટ કરેલા છે. બરાબર, આ ચારેય રૂલ્સ આપણે ફર્સ્ટ સમજીશું કે કેવી રીતે સિગ્નિફિકન્ટ ફિગર ડિસાઇડ કરી શકાય, નક્કી કરી શકાય. તો અહીંયા ફર્સ્ટ રૂલ છે, ફર્સ્ટ આપણે લિસ્ટ આઉટ કરી દઈએ કે જે ચાર છે. લેટ્સ લિસ્ટ આઉટ ઓલ ધ રૂલ્સ ફોર સિગ્નિફિકન્ટ ફિગર. ધ ફર્સ્ટ વન ઇઝ ઓલ નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ. બરાબર, ઓલ નોન ઝીરો મીન્સ ઝીરો સિવાયના બધા જ નંબર અથવા તો બધી જ સંખ્યા સિગ્નિફિકન્ટ ફિગર તરીકે ઇન્ડિકેટ કરી શકાય. કઈ સંખ્યા? તો 0 to 9ની અંદર ઝીરો સિવાયની બધી જ સંખ્યાને સિગ્નિફિકન્ટ ફિગર તરીકે દર્શાવી શકાય. એટલે કે 1 2 3 4 5 6 7 8 9 1 to 9 નોન ઝીરો છે, એટલા માટે ઝીરો ન હોય તેવી સંખ્યાને આપણે સિગ્નિફિકન્ટ ફિગર દર્શાવી શકાય છે. સેકન્ડ છે ઓલ ઝીરો બિટવીન નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ. હવે જુઓ પાછું નવું આવ્યું. હવે શું કહે છે કે ઝીરો પણ સિગ્નિફિકન્ટ હોઈ શકે, પણ કેવો ઝીરો? તો કે ઝીરો બિટવીન નોન ઝીરો નંબર. ઝીરો એવી જગ્યાએ પ્લેસ્ડ હશે જેની બંને બાજુની સાઈડ કેવી હશે? લેફ્ટ અથવા તો રાઈટ સાઈડ નોન ઝીરો નંબર હશે. મીન્સ કોઈ પણ 1 to 9 વાળી સિરીઝવાળા કોઈ પણ નંબર હશે, એવા ઝીરોને પણ શું કહેવાશે? સિગ્નિફિકન્ટ કહેવાશે. થર્ડ છે ઇનિશિયલ ઝીરો અથવા તો લીડિંગ ઝીરો આર નેવર સિગ્નિફિકન્ટ. હવે પાછું કંઈક આવ્યું છે. ઇનિશિયલ ઝીરો મીન્સ સ્ટાર્ટિંગ ઝીરો. સ્ટાર્ટિંગની અંદર જો ઝીરો હોય એવા જે ઝીરો હશે એને શું કહેવાશે? એ સિગ્નિફિકન્ટ હશે નહીં, અથવા તો સિગ્નિફિકન્ટ ફિગર તરીકે ઇન્ડિકેટ ના કરી શકાય. આ થર્ડ રૂલ્સ હતો. હવે ફોર્થ રૂલ જોઈએ કે એન્ડિંગ ઝીરો અથવા તો ટ્રેલિંગ ઝીરો અથવા તો ઝીરો ઓન ધ એન્ડ ઓફ અ નંબર આર સિગ્નિફિકન્ટ. હવે પાછું શું છે કે એન્ડિંગ ઝીરો મીન્સ લાસ્ટમાં જે પણ ઝીરો હશે એને સિગ્નિફિકન્ટ ફિગર કહેવાય. પણ ક્યારે? તો લખ્યું છે અહીંયા, કન્ડિશન આપેલી છે કે ઓનલી ઇફ દે હેવ અથવા તો દે અપિયર આફ્ટર ડેસિમલ પોઈન્ટ. મીન્સ દશાંશ પછી જો ઝીરો હશે, એન્ડિંગ લાસ્ટ ઝીરો, તો એને શું કહેવાશે? આપણે સિગ્નિફિકન્ટ ફિગર તરીકે ઇન્ડિકેટ કરી શકીએ. તો આ એક ચારેક જેટલા રૂલ્સ હતા. રૂલ્સ ફરીથી એકવાર સમજી લઈએ અને જોઈ લઈએ. ફર્સ્ટ રૂલ ઇઝ ઓલ નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ મીન્સ 1 to 9. બરાબર છે, ઝીરો સિવાયના બધા જ નંબર સિગ્નિફિકન્ટ ફિગર કહી શકાય. એની પછી છે સેકન્ડ નંબર, દેટ ઇઝ ઝીરો બિટવીન નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ. મીન્સ જો બે નોન ઝીરો સંખ્યાની વચ્ચે એક ઝીરો હોય એને શું કહેવાશે? સિગ્નિફિકન્ટ ફિગર કહેવાશે. એની પછી છે થર્ડ શું છે? ઇનિશિયલ ઝીરો મીન્સ લીડિંગ ઝીરો છે. લીડિંગ ઝીરો છે મીન્સ શું કહેવાશે એને?
કે સ્ટાર્ટિંગ ઝીરો કહી શકાય, બરાબર છે. એ સ્ટાર્ટિંગમાં જે ઝીરો હશે એ સિગ્નિફિકન્ટ ફિગર તરીકે ઇન્ડિકેટ કરી શકાશે નહીં. એવી રીતે હવે વાત આવી છે લાસ્ટમાં જે ઝીરો હશે એનું, બરાબર, એન્ડિંગ ઝીરો અથવા તો ટ્રેલિંગ ઝીરો પણ કહી શકાય, અથવા તો ઝીરો ઓન ધ એન્ડ ઓફ નંબર આર સિગ્નિફિકન્ટ બટ ક્યારે, તો કે ઓનલી ઇફ દે હેવ અથવા તો દે અપિયર આફ્ટર ડેસિમલ પોઈન્ટ, બરાબર છે. હવે આ જે બી રૂલ્સ છે એને આપણે એક એક એક્ઝામ્પલ થ્રુ સમજી લઈશું. નાવ લેટ્સ ડિસ્કસ ઓલ ધીસ રૂલ્સ ઇન ડિટેલ્સની અંદર આપણે જોઈએ વિથ એક્ઝામ્પલ. એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ એના અને દરેક રૂલ્સ સમજી લઈએ ફરીથી. જો આ રૂલ્સ તમને યાદ રહેશે, બરાબર છે, પ્રોપર યાદ રહેશે વિથ એક્ઝામ્પલ, તો ઇન્ટરનલ અથવા તો એક્સટર્નલ અથવા તો કોઈ પણ એક્ઝામની અંદર જ્યારે સિગ્નિફિકન્ટ ફિગર ફાઇન્ડ આઉટ કરવાની આવશે ત્યારે એકદમ ઇઝી રહેશે, બરાબર. એકદમ ઇઝી મેથડ છે. જોઈએ આપણે વન બાય વન. ફર્સ્ટ છે રૂલ નંબર 1. રૂલ નંબર 1 કયો હતો આપણે જોયો તો તે, ધેટ ઇઝ ઓલ નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ. શું હતું? ઓલ નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ. આપણે જોયું હતું કે 1 to 9 ડિજિટ આર સિગ્નિફિકન્ટ, બરાબર છે. 1 થી 9 જે સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 આ બધી જ સંખ્યાઓ સિગ્નિફિકન્ટ ફિગર તરીકે ઇન્ડિકેટ કરી શકાય. ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે. અહીંયા તમે એક સંખ્યા જોઈ શકો છો. અહીંયા તમે એક સંખ્યા જોઈ શકો છો 1224, બરાબર છે. કઈ છે? 1 2 2 4, બરાબર. હવે જુઓ 1 2 2 4 જે સંખ્યા છે એમાં 4 સિગ્નિફિકન્ટ ફિગર એવું લખેલું છે. તો કઈ તો કે 1 2 2 ને 4 આ જેટલી પણ જે છે એને સિગ્નિફિકન્ટ ફિગર તરીકે આપણે ઇન્ડિકેટ કરી શકીએ. એક જે છે 1, પછી 2 સેકન્ડ, એની પછી જે 2 છે થર્ડ, અને એની પછી જે 4 છે એ 4. આમ ટોટલ કેટલી છે? 4 સિગ્નિફિકન્ટ ફિગર છે. એક સિગ્નિફિકન્ટ ફિગર, એની પછી 2 છે સિગ્નિફિકન્ટ ફિગર, 2 છે સિગ્નિફિકન્ટ ફિગર, અને 4 છે સિગ્નિફિકન્ટ ફિગર. તો આ ટોટલ કેટલું થયું? 4. તો 4 સિગ્નિફિકન્ટ ફિગર કહેવાશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 2 3 2 4 3, બરાબર. 2 4 3 એમાં કેટલા સિગ્નિફિકન્ટ છે? તો 3 સિગ્નિફિકન્ટ ફિગર છે. 3 છે. કઈ રીતે? તો કે 2 4 અને 3 3 નોન ઝીરો સંખ્યા છે, બરાબર. 3 નોન ઝીરો સંખ્યા છે એટલા માટે એની અંદર આવશે 3 સિગ્નિફિકન્ટ ફિગર. એની પછી એક આપણે અલગ એક્ઝામ્પલ લઈએ છીએ 1.2 1 2 1.2 1 2, બરાબર. ટોટલ કેટલા છે એની અંદર? 1 2 3 અને 4. તો આની અંદર પણ કેટલા હશે? 4 સિગ્નિફિકન્ટ ફિગર હશે, બિકોઝ all numbers are non-zero numbers and all non-zero numbers are significant figure. That's why in first example 1 to 2 4 significant figures are present. Second example 2 4 3 there are 3 non-zero numbers and they all are significant figure. Therefore 3 significant figures are present in this example. And last one is 1.212, that is total 4 significant figure because all numbers are non-zeros and non-zero numbers are significants. તો આ ફર્સ્ટ રૂલ્સની વાત હતી. હવે જોઈએ આપણે નેક્સ્ટ રૂલ્સ. રૂલ્સ નંબર 2, that is 0 between non-zero numbers are significant, બરાબર છે. હા, આ બી રૂલ્સ છે એ તમે જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ શું છે? 0 between non-zero numbers means
પહેલા રૂલ્સની અંદર એવું કહે છે કે ઝીરો સિગ્નિફિકન્ટ ના હોઈ શકે. સેકન્ડ રૂલ્સની અંદર એવું કહે છે કે ઝીરો સિગ્નિફિકન્ટ હોઈ શકે, બટ ક્યારે? તો કે એ જ્યારે પ્રેઝન્ટ હોય નોન ઝીરો નંબર્સની બાજુમાં. બરાબર છે. ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈએ કે ફર્સ્ટ એક્ઝામ્પલ છે આપણું. ફર્સ્ટ એક્ઝામ્પલ છે 1.004. હવે જુઓ અહીંયા ફર્સ્ટ 1 છે એ સિગ્નિફિકન્ટ ફિગર છે અને 4 છે બંને સિગ્નિફિકન્ટ ફિગર છે. જ્યારે 0 સિગ્નિફિકન્ટ નથી એવું ફર્સ્ટ રૂલ પ્રમાણે આપણે કહી શકીએ. પણ આ જે સેકન્ડ રૂલ્સ છે એમાં એવું છે કે 0 બિટવીન નોન ઝીરો નંબર. શું છે નોન ઝીરો નંબર? તો અહીંયા ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે તે આગળ તમે જોઈ શકો છો કે જે ઝીરો પ્રેઝન્ટ છે એ બિટવીન નોન ઝીરો નંબર, બરાબર, બે નોન ઝીરો નંબરની વચ્ચે પ્રેઝન્ટ છે. તો અહીંયા કેલ્ક્યુલેટ થશે બંને ઝીરો સિગ્નિફિકન્ટ ફિગર છે એવું કહેવાશે. તો એ બે 0 અને 1 અને 4 ટોટલ 4, બરાબર, 4 સિગ્નિફિકન્ટ ફિગર અહીંયા કહી શકાય. લેટ્સ સી અનધર એક્ઝામ્પલ, દેટ ઇઝ 20.3 પણ કહી શકીએ આપણે. અહીંયા તમે જોઈ શકો છો કે 0 છે એ નોન ઝીરો નંબર્સની વચ્ચે જ છે. ફર્સ્ટ છે 2, દેટ ઇઝ નોન ઝીરો નંબર, એન્ડ રાઇટ સાઈડ જે છે 3, દેટ ઇઝ નોન ઝીરો નંબર, અને 0 પ્રેઝન્ટ ઇન બિટવીન two non-zero numbers. That's why here total 3 significant figure are present in this example. Let's see third example, that is 300.002. Here total 6 significants are present. અહીંયા તમે જોઈ શકો છો ટોટલ 6 સિગ્નિફિકન્ટ 3000002 અહીંયા પોઈન્ટ છે, બરાબર. તો અહીંયા તમે શું છે કે જે સિગ્નિફિકન્ટ ફિગર છે એ 1, 2, 3, 4, 5 અને 6, ટોટલ 6 સિગ્નિફિકન્ટ ફિગર તમે અહીંયા જોઈ શકો છો. કેમ? કારણ કે 0 જે પ્રેઝન્ટ છે ઇન બિટવીન નોન ઝીરો નંબરની વચ્ચે પ્રેઝન્ટ છે, બરાબર. નોન ઝીરો નંબર 3 and 2 આર નોન ઝીરો નંબર, અને જે બાકીના જે 0 છે એ પ્રેઝન્ટ છે ઇન બિટવીન 2 નોન ઝીરો નંબર. દેટ્સ વાય ટોટલ 6 સિગ્નિફિકન્ટ ફિગર આર પ્રેઝન્ટ ઇન ધીસ એક્ઝામ્પલ. નેક્સ્ટ જોઈએ હવે આપણે રૂલ્સ નંબર 3, that is initial 0 leading 0 are never significant. બરાબર. શું છે? ઇનિશિયલ 0 મીન્સ સ્ટાર્ટિંગ 0 અથવા તો લીડિંગ 0 આર નેવર સિગ્નિફિકન્ટ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે ફર્સ્ટ છે 0.001. જો ફર્સ્ટ રૂલમાં એવું કહે છે કે ઓલ નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ ફિગર. નેક્સ્ટ રૂલ એવું કહે છે કે 0 બિટવીન 2 નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ. હવે થર્ડ રૂલ એવું કહે છે કે 0 જે છે કયો 0? તો કે સ્ટાર્ટિંગ 0 જ તો ખરો જ, પણ કયો 0? તો સ્ટાર્ટિંગ જે 0 છે એ કયો છે? સિગ્નિફિકન્ટ ફિગર હશે નહીં, બરાબર, હશે નહીં. તો જોઈએ આપણે 1 by 1 દરેક એક્ઝામ્પલની અંદર. તો ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે આપણું 0.001. દેટ ઇઝ આની અંદર જોઈએ કે અહીંયા આ 3 જે 0 છે એ સ્ટાર્ટિંગ 0 છે, ઇનિશિયલ 0 છે, બરાબર. હવે એ રૂલ્સ પ્રમાણે જોવા જઈએ તો ઇનિશિયલ જે 0 છે એ કેન નોટ બી સિગ્નિફિકન્ટ. ધેરફોર ઓનલી વન સિગ્નિફિકન્ટ ઇ પ્રેઝન્ટ, દેટ ઇઝ 1. જે એક છે એક જ સિગ્નિફિકન્ટ ફિગર ગણાશે. નેક્સ્ટ છે 0.312, બરાબર. 0.312 શું છે? 0.312 આપણી વેલ્યુ છે. 312 એની અંદર આ 3 નોન ઝીરો નંબર છે, તો આ સિગ્નિફિકન્ટ કહેવાશે. અને આ જે સ્ટાર્ટિંગ 0 છે રૂલ્સ પ્રમાણે જોવા જઈએ
રૂલ્સ પ્રમાણે જોવા જઈએ ઇનિશિયલ 0 કેન નોટ બી સિગ્નિફિકન્ટ. Therefore, total three significant figure present in this example. Next one is 0.032. 0.032 અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઇનિશિયલ ઝીરો આર નેવર significant. Therefore, non-zero numbers are here 2 છે બરાબર, 2 છે તો 2 છે તો total 2 significant figure can be present in this example. એની પછી છે લાસ્ટ, that is 0.0204. 0.0204. હવે અહીંયા 3 રૂલ્સ ભેગા થશે. જો ફરીથી હું લખી દઉં છું અહીંયા 0.0204 આ આપણે એક વેલ્યુ થઈ છે બરાબર છે. હવે જો રૂલ્સ પ્રમાણે જોવા જઈએ તો પેલું એ પતાવી દઈએ આપણે, રૂલ્સ પ્રમાણે જોઈ લઈએ તો અહીંયા શું કહે છે કે ઇનિશિયલ 0 મીન્સ આ જે ઇનિશિયલ 0 છે કેન નોટ બી સિગ્નિફિકન્ટ બરાબર. તો આની અંદર સિગ્નિફિકન્ટ ફિગર કેવા છે? ફર્સ્ટ રૂલ પ્રમાણે જોઈએ તો ઓલ નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ બરાબર. તો 2 અને 4 સિગ્નિફિકન્ટ ફિગર કહેવાશે. સેકન્ડ રૂલ જોઈએ તો કે ઝીરો બિટવીન નોન ઝીરો નંબર મીન્સ આ જે ઝીરો છે એ બિટવીન નોન ઝીરો નંબર શું છે પ્રેઝન્ટ છે એટલે એ પણ શું કહેવાશે? સિગ્નિફિકન્ટ ફિગર કહેવાશે. અને થર્ડ રૂલ જોઈએ આપણે તો શું છે કે ઇનિશિયલ 0 જે છે કેન નોટ બી સિગ્નિફિકન્ટ ફિગર. તો આની અંદર આપણે લાસ્ટ એક્ઝામ્પલની અંદર વાત કરીએ તો there are total 3 significant figure in this example. નેક્સ્ટ જોઈએ આપણે રૂલ્સ નંબર 4, that is એન્ડિંગ 0 અથવા તો ટ્રેલિંગ 0 અથવા તો 0 ઓન ધ એન્ડ ઓફ નંબર આર સિગ્નિફિકન્ટ બરાબર. એન્ડિંગ 0 પણ કહી શકાય અથવા તો ટ્રેલિંગ 0 પણ કહી શકાય અથવા તો 0 ઓફ ધ એન્ડ ઓફ ધ નંબર, કોઈ પણ નંબરની પાછળની સાઈડે જે 0 હશે એને આપણે શું કહેવાશે? 0 ઓફ ધ એન્ડ ઓફ ધ નંબર. તો અહીંયા જોઈએ કે એક્ઝામ્પલ પ્રમાણે જતા રહીએ આપણે, સ્ટાર્ટિંગ ઝડપ કરીએ થોડુંક. તો અહીંયા છે આપણે 2.00 આપણી ફર્સ્ટ વેલ્યુ છે, ફર્સ્ટ એક્ઝામ્પલ છે બરાબર. હવે શું કહે છે કે એન્ડિંગ 0 ટ્રેલિંગ 0 ઓન ધ એન્ડ ઓફ નંબર આર સિગ્નિફિકન્ટ, પણ ક્યારે? કે ઓનલી ઇફ ધ અપિયર આફ્ટર ડેસિમલ બરાબર. અહીંયા શું છે? ડેસિમલ હશે, ડેસિમલ દશાંશ ચિહ્ન પછી જ્યારે હશે ત્યારે જે 0 હશે એને શું કહેવાશે? સિગ્નિફિકન્ટ ફિગર કહેવાશે. તો અહીંયા જોઈ લઈએ આપણે કે જે 2.00 જે છે આપણી પાસે બરાબર. તો એની અંદર ફર્સ્ટ રૂલ પ્રમાણે ચેક કરીએ તો અહીંયા જે 2 જે છે બરાબર, ફર્સ્ટ રૂલ પ્રમાણે ચેક કરીએ આપણે તો જે 2 છે એ સિગ્નિફિકન્ટ ફિગર કહેવાશે. કેમ? 2 ઇઝ નોન ઝીરો નંબર. ધેન સેકન્ડ રૂલ્સ હતો આપણી પાસે કે 0 બિટવીન નોન ઝીરો નંબર, એ તો અહીંયા છે નહીં. થર્ડ રૂલ એવું કહે છે આપણને કે ઇનિશિયલ 0 પણ અહીંયા નથી. ઇનિશિયલ 0 હોત તો પણ કેલ્ક્યુલેટ ના થઈ શકત, પણ અહીંયા ઇનિશિયલ 0 છે નહીં. હવે આવ્યા ફોર્થ રૂલ બરાબર. ફોર્થ રૂલમાં શું કહે છે કે 0 હોઈ શકે, ટ્રેલિંગ 0 અથવા તો એન્ડિંગ 0 સિગ્નિફિકન્ટ હોઈ શકે, બટ ક્યારે? કે ઓનલી ધ અપિયર આફ્ટર ડેસિમલ. ડેસિમલ પછી જ્યારે હશે ત્યારે. તો અહીંયા ડેસિમલ પછી જ 2 0 છે. Therefore, these 2 0 are significant figure and this is also significant figure. Therefore, total 3 significant figure in this example. એની પછી નેક્સ્ટ આવે છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે, that is 3.120 બરાબર. 3.120 હા
દરેક રૂલ્સ આપણે અપ્લાય કરવાના, બરાબર છે. ત્રણ રૂલ્સ આપણે જે આગળના છે એ અપ્લાય કરવાના, લાસ્ટમાં ફોર્થ અપ્લાય કરવાનો. તો ફર્સ્ટ રૂલની વાત કરીએ તો ફર્સ્ટ રૂલ પ્રમાણે જોઈએ કે ઓલ નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ, ત્રણ સિગ્નિફિકન્ટ ફિગર થઈ ગઈ. સેકન્ડ રૂલ છે કે ઝીરો બિટવીન નોન ઝીરો નંબર, તો અહીંયા પ્રેઝન્ટ છે જ નહીં, બરાબર, એટલે બે નોન ઝીરો નંબરની વચ્ચે ઝીરો છે નહીં. થર્ડ રૂલ એવું કહે છે કે ઇનિશિયલ ઝીરો, તો સ્ટાર્ટિંગમાં પણ ઝીરો અહીંયા નથી. હવે આવી વાત ફોર્થ, દેટ ઇઝ એન્ડિંગ ઝીરો. એન્ડિંગ ઝીરો તો છે જ, બટ ક્યારે એ પોસિબલ હોઈ શકે કે ઇફ દે અપિયર આફ્ટર ડેસિમલ. તો અહીંયા શું છે, ડેસિમલ પછી જ અપિયર થાય છે, બરાબર. કોઈ પણ જગ્યાએ હોઈ શકે, પણ ડેસિમલ પછી હોય તો એને શું કહેવાશે, એન્ડિંગ ઝીરો કહી શકાય. એન્ડિંગ ઝીરો અપિયર આફ્ટર ડેસિમલ પોઈન્ટ. કોઈ પણ ડેસિમલ પોઈન્ટનું એન્ડિંગ પોઈન્ટ ઝીરો હશે તો એને શું કહેવાશે, સિગ્નિફિકન્ટ ફિગર. તો આ જે એક્ઝામ્પલ છે એની વાત કરીએ, આપણું એક્ઝામ્પલ હતું 3.120. ઓલ નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ, તો ત્રણ સિગ્નિફિકન્ટ. એન્ડ લાસ્ટ ઇઝ ઝીરો, ટ્રેલિંગ ઝીરો છે પણ ક્યારે, અપિયર આફ્ટર ડેસિમલ પછી છે, એટલા માટે એ પણ શું કહેવાશે, સિગ્નિફિકન્ટ ફિગર. therefore 1 2 3 and 4. therefore total 4 significant figure in this example. નેક્સ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ છે આપણું 0.003.020. આ એક્ઝામ્પલની અંદર ખાસ ધ્યાન આપવું પડશે આપણે. કેમ? કારણ કે એની અંદર બધા જ રૂલ્સ અપ્લાય થઈ જશે, બરાબર છે. રૂલ્સ અપ્લાય થાય છે આપણે બધા જ. વન બાય વન આપણે ચેક કરીએ. વન બાય વન આપણે ચેક કરીએ તો ફર્સ્ટ રૂલ પ્રમાણે જોઈએ કે ઓલ નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ, ધેરફોર 2 and 3 આર સિગ્નિફિકન્ટ. તો બે સિગ્નિફિકન્ટ ફિગર આપણને મળી ગઈ. ઓકે, ધેન શું છે કે ઓલ ઝીરો બિટવીન નોન ઝીરો નંબર, મીન્સ નોન ઝીરો નંબરની વચ્ચે જ્યારે પણ ઝીરો હશે ત્યારે પણ એ સિગ્નિફિકન્ટ ફિગર હશે. તો ઝીરો પણ આ જે 3 અને 2 વચ્ચે જે ઝીરો છે એ શું હશે, સિગ્નિફિકન્ટ ફિગર કહેવાશે. તો 3 જ થઈ ગયું હોય, બરાબર. થર્ડ રૂલ એવું કહે છે કે ઇનિશિયલ ઝીરો કેન નેવર સિગ્નિફિકન્ટ, બરાબર. તો આ જે ઇનિશિયલ ઝીરો છે, સ્ટાર્ટિંગ ઇનિશિયલ ઝીરો છે, કેન નોટ બી સિગ્નિફિકન્ટ ફિગર. તો સ્ટાર્ટિંગના જે 3 ઝીરો છે એને શું કહેવાશે, સિગ્નિફિકન્ટ ફિગર કહેવાશે નહીં. હવે વાત આવી ફોર્થ રૂલ, દેટ ઇઝ એન્ડિંગ ઝીરો. એન્ડિંગમાં ઝીરો તો છે જ, પણ કેવું છે, અપિયર આફ્ટર ડેસિમલ પોઈન્ટ. હા, ડેસિમલ પોઈન્ટ પછી પણ અપિયર છે, ધેરફોર ઇટ્સ ઓલ્સો સિગ્નિફિકન્ટ ફિગર. ધેરફોર ટોટલ 1 2 3 4 સિગ્નિફિકન્ટ ફિગર ઇન ધીસ એક્ઝામ્પલ. એની પછી વાત કરીએ આપણે, લાસ્ટ એક્ઝામ્પલ છે 200 છે, બરાબર. 200 અહીંયા તમે જોઈ શકો છો, ઇઝીલી કેપ્ચર કરી શકો છો કે જ્યારે ઝીરો ડેસિમલ પછી હોય, એન્ડિંગ ઝીરો ડેસિમલ પછી હોય તો જ સિગ્નિફિકન્ટ ફિગર કહેવાશે. પણ અહીંયા 200ની અંદર ડેસિમલ નથી, ધેરફોર આ બે ઝીરો છે, ટ્રેલિંગ ઝીરો આર નોટ significant figure. Therefore only one non-zero number are present in this value. Therefore only one significant figure is present in this value or 200 or to this example. તો આજથી આપણે વાત રૂલ્સની થઈ, બરાબર છે. ટોટલ 4 રૂલ્સ છે, ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ. રૂલ્સ 1 એવું કહે છે કે ઓલ નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ, ધેરફોર 1 to 9, બરાબર. 1 to 9, 1 થી 9 જે સંખ્યા છે ઝીરો સિવાયની, એને સિગ્નિફિકન્ટ ફિગર કહી શકાય. સેકન્ડ રૂલ એવું કહે છે કે ઝીરો બિટવીન નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ. ઝીરો સિગ્નિફિકન્ટ હોઈ શકે, પણ ક્યારે, તો જ્યારે બે નોન ઝીરો નંબર્સની વચ્ચે જ્યારે ઝીરો પ્રેઝન્ટ હોય કોઈ વેલ્યુની અંદર, તો એને સિગ્નિફિકન્ટ ફિગર કહી શકાશે. થર્ડ રૂલ એવું કહે છે કે ઇનિશિયલ ઝીરો અથવા તો લીડિંગ ઝીરો આર નેવર સિગ્નિફિકન્ટ. ધેરફોર શું છે, લીડિંગ ઝીરો અથવા તો ઇનિશિયલ ઝીરો
સ્ટાર્ટિંગમાં જે ઝીરો હશે દશાંશ પછી હોઈ શકે અથવા તો કોઈ વેલ્યુની આગળ હોઈ શકે, બરાબર. એ બધા જ ઝીરોને અથવા તો દશાંશ પહેલાં હોઈ શકે એવું પણ કહી શકાય, બરાબર. તો એ જે ઝીરો છે એ ક્યારેય પણ સિગ્નિફિકન્ટ ફિગર હોઈ શકશે નહીં. લાસ્ટ ફોર્થ રૂલ, દેટ ઇઝ એન્ડિંગ ઝીરો અથવા તો ટ્રેલિંગ ઝીરો અથવા તો ઝીરો ઓન ધ એન્ડ ઓફ અ નંબર આર સિગ્નિફિકન્ટ. બરાબર, ઝીરો જે છે એ શું છે સિગ્નિફિકન્ટ હોઈ શકે, બટ ક્યારે ઓનલી દે અપિયર આફ્ટર ડેસિમલ પોઈન્ટ. લાસ્ટ શું છે, ઓનલી દે અપિયર આફ્ટર ડેસિમલ પોઈન્ટ. ડેસિમલ પોઈન્ટ પછી જ્યારે ઝીરો પ્રેઝન્ટ હશે ત્યારે આપણે એને કહી શકાશે કે એ ઝીરો સિગ્નિફિકન્ટ ફિગર હોઈ શકે. અહીંયા તમે જોઈ શકો છો કે જે હું બોલ્યો, બરાબર, જે પોઝિશન છે એ પોઝિશન અહીંયા તમે જોઈ શકો છો કે સિગ્નિફિકન્ટ ફિગર કેવી રીતે ફાઇન્ડ કરી શકાય. તો જુઓ, અહીંયા આ જે છે આ પોર્શન એક વેલ્યુ આપેલી છે, વેલ્યુના આધારે તમે જોઈ શકો છો કે લીડિંગ ઝીરો મીન્સ સ્ટાર્ટિંગ ઝીરો. પછી અહીંયા લખ્યું છે કે ઇન બિટવીન ઝીરો, બાકી એટલે કે બે નોન ઝીરો નંબરની વચ્ચે જે સંખ્યા હોય એને શું કહેવાશે, ઇન બિટવીન ઝીરોઝ કહેવાશે. એની પછી છે નોન ઝીરો ડિજિટ મીન્સ આ 8 છે, 5 છે, 3 છે, એ શું છે નોન ઝીરો નંબર્સ કહેવાશે. એની પછી લાસ્ટ છે, લાસ્ટમાં જ્યારે ઝીરો હશે એને શું કહેવાય, એન્ડિંગ ઝીરો અથવા તો ટ્રેલિંગ ઝીરો પણ કહી શકાય, બરાબર. એન્ડિંગ ઝીરો અથવા તો ટ્રેલિંગ ઝીરો પણ કહી શકાય. આ એક થોડું સમજવા માટે જ છે, કેમ કે સિગ્નિફિકન્ટ ફિગર છે એની અંદર કઈ કઈ વેલ્યુ 4 રૂલ્સ પ્રમાણે તમારે જોવું હોય તો જોઈ શકો છો. કે ફર્સ્ટ રૂલ જોઈએ તો નોન ઝીરોવાળો રૂલ્સ હતો, બરાબર, ઓલ નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ. એની પછી સેકન્ડ રૂલ્સ હતો ઇન બિટવીન ઝીરો, બરાબર, બે નોન ઝીરો નંબર્સની વચ્ચે જ્યારે સિગ્નિફિકન્ટ ઝીરો હોય ત્યારે એને સિગ્નિફિકન્ટ ફિગર કહી શકાશે. થર્ડ રૂલ્સ એવું કહે છે કે લીડિંગ ઝીરો, સ્ટાર્ટિંગ જે ઝીરો છે એ ક્યારેય શું હશે, સિગ્નિફિકન્ટ ફિગર હશે નહીં. સ્ટાર્ટિંગ ઝીરો કેન નોટ બી સિગ્નિફિકન્ટ ફિગર, બરાબર. અને લાસ્ટ રૂલ્સ છે કે ટ્રેલિંગ ઝીરો એ અથવા તો એન્ડિંગ ઝીરો સિગ્નિફિકન્ટ ફિગર હોઈ શકે, બટ ક્યારે ઓનલી દે અપિયર આફ્ટર ડેસિમલ, જ્યારે ડેસિમલ પછી એ અપિયર થાય તેને. તો આ એક બેઝિક સમજવા માટે છે, બરાબર. તમારે જોવું હોય તો જોઈ શકો છો, તો તેનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. પોઝિશન માટે ખાસ વસ્તુ યાદ રાખજો, લીડિંગ ઝીરો મીન્સ સ્ટાર્ટિંગ ઝીરો, ઇન બિટવીન ઝીરો મીન્સ બે નોન ઝીરો નંબરની વચ્ચે જ્યારે ઝીરો હોય ત્યારે નોન ઝીરો નંબર મીન્સ અથવા તો નોન ઝીરો ડિજિટ મીન્સ ઝીરો સિવાયની 1 to 9 સુધીની સંખ્યા અને નોન ઝીરો સંખ્યા કહેવાશે. અને લાસ્ટ છે ટ્રેલિંગ ઝીરો, દેટ ઇઝ એન્ડિંગ ઝીરો અથવા તો એન્ડ ઓફ કોઈ પણ સંખ્યાની લાસ્ટમાં જ્યારે ઝીરો હોય એને કહેવાશે એન્ડિંગ ઝીરો કહેવાશે. એક બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ, બરાબર છે. તો આ એક છે 7004.040200. આમાં પણ પોઝિશનિંગ જ તમે ઇન્ડિકેટ કરી શકો છો કે ફર્સ્ટ જે છે એ ઓલ નોન ઝીરો ડિજિટ આર શું કહેવાશે, ઓલ નોન ઝીરો ડિજિટ આર સિગ્નિફિકન્ટ ફિગર. અહીંયા તમે જોઈ શકો છો કે ઓલ નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ ફિગર કયા છે, તો 7 છે, 4 છે, 4, 2 અને ટોટલ 4 સિગ્નિફિકન્ટ ફિગર થયા. એની પછી શું છે એ ઝીરો બિટવીન નોન ઝીરો નંબર મીન્સ આ બે જે ઝીરો છે અને આ ઝીરો અને આ ઝીરો એને પણ શું કહેવાશે સિગ્નિફિકન્ટ ફિગર, પ્લસ 3 સિગ્નિફિકન્ટ ફિગર. પ્લસ આગળ કરીએ તો શું કહેવાય ટ્રેલિંગ ઝીરો મીન્સ આ જે લાસ્ટના બે ઝીરો છે ઓનલી જે અપિયર આફ્ટર ડેસિમલ પછી જ અપિયર છે, બરાબર. ડેસિમલ પ્રેઝન્ટ છે તો એની અંદર બે ઝીરો છે તો ટોટલ 2, તો 4 ને 3 7 ને 2 કેટલા થશે 8 9, ટોટલ 9 સિગ્નિફિકન્ટ ફિગર આની અંદર થશે. આ એક એક્ઝામ્પલ સમજવા માટે જ છે. નેક્સ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ તરીકે જ છે જે રૂલ્સ છે એ રૂલ્સ પ્રમાણે જ આ એક એક્ઝામ્પલ સમજવા જેવું છે. અહીંયા લખેલું છે કે ધ ડિજિટ 0 ઇઝ અ સિગ્નિફિકન્ટ ફિગર એક્સેપ્ટ when it is the first figure in a number. બરાબર, શું છે કે the digit 0 in a significant figure except when it is the first figure. બરાબર, પહેલાં સ્ટાર્ટિંગની અંદર ઝીરો ના હોય, ઝીરો હોય તો એને સિગ્નિફિકન્ટ ફિગર કહેવાશે નહીં, પણ જો સ્ટાર્ટિંગની અંદર ઝીરો હશે
એને સિગ્નિફિકન્ટ ફિગર નહીં કહેવાય, પણ સ્ટાર્ટિંગની અંદર ઝીરો ના હોય અથવા ઝીરો પ્રેઝન્ટ બિટવીન નોન ઝીરો નંબર એન્ડ ઇટ અપિયર્સ આફ્ટર ડેસિમલ પોઈન્ટ, દેટ ફોર ઇટ નોન એઝ અ સિગ્નિફિકન્ટ ફિગર. અહીંયા બે એક્ઝામ્પલ આપેલા છે, 1.2680 ગ્રામ એન્ડ 1.0062 ગ્રામ. બરાબર. આપણા રૂલ્સ પ્રમાણે આપણે જોવા જઈએ, શું કીધું, આપણા રૂલ્સ પ્રમાણે જોવા જઈએ બંને એક્ઝામ્પલ, તો ફર્સ્ટ વેલ્યુ છે અહીંયા, હું અહીંયા લખું છું. હા, ફર્સ્ટ વેલ્યુ છે 1.2680. ફરીથી લખી દઉં છું, 1.2680 બરાબર, 1.6280 તો આની અંદર આપણે જોવા જઈએ તો ઝીરો જે છે એ સિગ્નિફિકન્ટ ફિગર કેવો હશે, કેમ તો કે ઇટ અપિયર્સ આફ્ટર ડેસિમલ પોઈન્ટ પછી અપિયર છે અને એ એન્ડિંગ ઝીરો છે. એટલે હા, આની અંદર સિગ્નિફિકન્ટ ફિગર કેવા છે, તો ટોટલ સિગ્નિફિકન્ટ ફિગર કેટલા થશે આની અંદર, તો જુઓ 1 2 3 4. કેમ ફોર કે દે આર ઓલ આર નોન ઝીરો નંબર્સ, ધેર ફોર ઇટ નોન એઝ અ સિગ્નિફિકન્ટ ફિગર. તો 4 થશે, 4 અને લાસ્ટ ટોટલ 5 સિગ્નિફિકન્ટ ફિગર આની અંદર થશે. પણ અહીંયા ખાલી વાત એટલી જ સમજાવવામાં આવી છે, અહીંયા એક્ઝામ્પલ જે છે એની અંદર કે જે ઝીરો જે છે એ સિગ્નિફિકન્ટ ફિગર હશે કે નહીં. બરાબર, તો અહીં લખ્યું છે ઝીરો આર નોટ સિગ્નિફિકન્ટ ફિગર. કયા એક્ઝામ્પલમાં, તો આની અંદર જોઈએ આપણે 3 અને 3. સેકન્ડ એક્ઝામ્પલ છે 1.0062 ગ્રામ, 1.0062 ગ્રામ. હવે જુઓ, આ નોન ઝીરો નંબર, આ નોન ઝીરો નંબર, બેની વચ્ચે ઝીરો પ્રેઝન્ટ છે, તો એ શું કહેવાશે, સિગ્નિફિકન્ટ ફિગર. તો ટોટલ સિગ્નિફિકન્ટ ફિગર આની અંદર 2 2 4 ને 1 5, ટોટલ 5 સિગ્નિફિકન્ટ ફિગર. આ થાય ટોટલ સિગ્નિફિકન્ટ ફિગરની વાત. પણ આપણે અહીંયા જે ઝીરો છે એ સિગ્નિફિકન્ટ ફિગર છે કે નહીં એ બતાવવાનું છે. તો કેવા છે, કેમ, કારણ કે બંને પ્રેઝન્ટ છે નોન ઝીરો નંબર્સની વચ્ચે. એટલા માટે એ લખ્યું છે કે ઇન ધીસ એક્ઝામ્પલ ઝીરો આર ઇઝ સિગ્નિફિકન્ટ. બરાબર. લાસ્ટ જોઈએ એની પછી હવે. હા, આ એક વેલ્યુ છે 0.0025. બરાબર, 0.0025. અહીં આગળ રૂલ્સ નંબર આપણો કોઈ એપ્લાય થશે, રૂલ્સ નંબર એપ્લાય થશે સેકન્ડ કે થર્ડ કયો, લીડિંગ ઝીરોવાળો. બરાબર, ઇનિશિયલ ઝીરો અથવા સ્ટાર્ટિંગ ઝીરો કેન નોટ બી સિગ્નિફિકન્ટ, ધેર ફોર હિયર ઓનલી 2, દેટ ઇઝ 2 and 5 આર સિગ્નિફિકન્ટ ફિગર, અને 0 કેન નોટ બી સિગ્નિફિકન્ટ. એટલા માટે અહીંયા લખ્યું છે આપણે, ઇન ધીસ એક્ઝામ્પલ 0.0025 kg, the zeros are not a significant figure. કેમ, because આર ધી સ્ટાર્ટિંગ ઝીરો છે. બરાબર, એટલા માટે સિગ્નિફિકન્ટ ફિગર કેવા છે નહીં. જુઓ, રૂલ્સ જો તમને ખબર હશે તો આ ઝડપથી ખબર પડી જશે, બાકી તમને ખબર પડશે નહીં. નેક્સ્ટ છે દે સર્વ ઓનલી ટુ લોકેટ ધ ડેસિમલ પોઈન્ટ એન્ડ ઇટ કેન બી રિમૂવડ બાય સિલેક્ટિંગ પ્રોપર યુનિટ્સ. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે 0.0025, બરાબર, એને આપણે કદાચ 2.5 ગ્રામ લખીએ તો એની અંદર 2 સિગ્નિફિકન્ટ ફિગર છે એવું કહી શકાય. બટ જો આ રીતે લખી શકીએ કે 0.0025 0.0025 જે છે, બરાબર, એને કેટલા ઓનલી 2 સિગ્નિફિકન્ટ ફિગર કન્ટેન કરે છે. કેવી રીતે, જુઓ 0.0025 છે, 0.0025 છે. બરાબર, તો 2 and 5 only 2 significant figure are present in this value because of these are સ્ટાર્ટિંગ ઝીરો છે. બરાબર, ઇનિશિયલ ઝીરોને આપણે સિગ્નિફિકન્ટ ફિગર કહી શકીએ નહીં. દેટ્સ વાય 2 સિગ્નિફિકન્ટ ફિગર આર પ્રેઝન્ટ ઇન ધીસ વેલ્યુ. હવે ક્વેશ્ચન છે, બરાબર, અહીંયા એક થોડાક એક્ઝામ્પલ મૂકેલા છે
કે મેન્શન ધ કરેક્ટ સિગ્નિફિકન્ટ ફિગર ફોર ધ ગિવન નંબર એન્ડ ઇન્ડિકેટ ધ વિચ ઝીરોસ આર સિગ્નિફિકન્ટ. કયો ઝીરો સિગ્નિફિકન્ટ આની અંદર પ્રેઝન્ટ છે એઝ અ સિગ્નિફિકન્ટ ફિગર એ આપણે દર્શાવવાનું છે, ઇન્ડિકેટ કરવાનું છે. આમાંથી કદાચ એક્ઝામની અંદર અમુક વેલ્યુ પૂછાઈ શકે એવી છે, બરાબર. વન બાય વન બધી જ જોઈ લઈએ આપણે. તો ફર્સ્ટ જે છે એ 2. ફર્સ્ટ છે 0.216, બરાબર. એની અંદર આપણે શું કરવાનું છે, અહીંયા ક્વેશ્ચન આપણે શું કહેતા કે વિચ ઝીરો આર સિગ્નિફિકન્ટ છે, બરાબર, એ જોવાનું છે. તો આ જે વેલ્યુ છે એની અંદર ઝીરો સિગ્નિફિકન્ટ ફિગર છે કે નહીં એ બતાવવાનું છે, બરાબર. તો જોઈ લઈએ કે વેલ્યુ છે આપણી 0.216. રૂલ્સ 1 પ્રમાણે જોઈએ કે ઓલ નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ ફિગર. તો 216 સિગ્નિફિકન્ટ ફિગર કહી શકાય. બટ ઝીરો, હવે ઝીરો કયો છે એ જોવાનું. ઇન બિટવીન ઝીરો છે, એન્ડિંગ ઝીરો છે કે સ્ટાર્ટિંગ ઝીરો છે. અહીંયા જે ઝીરો છે એ કેવો છે, સ્ટાર્ટિંગ ઝીરો. રૂલ્સ આપણે એવું કહે છે કે સ્ટાર્ટિંગ જે ઝીરો છે એ ક્યારેય પણ સિગ્નિફિકન્ટ ફિગર હોઈ શકે નહીં. Therefore we write here 0 is not significant figure in this value. આ જે વેલ્યુ છે એની અંદર 0 is not significant figure. નેક્સ્ટ વેલ્યુ છે 90.7, બરાબર. 90.7ની વાત કરીએ આપણે તો એની અંદર બે નોન ઝીરો વેલ્યુ તો છે જ, 9 and 7 બોથ આર સિગ્નિફિકન્ટ. બટ ઝીરો કઈ જગ્યાએ પ્રેઝન્ટ છે, પોઝિશન ઝીરોની જોવાની. સ્ટાર્ટિંગ ઝીરો છે, ચલો નથી. નેક્સ્ટ શું છે, ઇન બિટવીન ઝીરો છે તો કે હા છે. કઈ જગ્યાએ છે, 9 અને 7ની વચ્ચે. 9 અને 7 શું છે તો કે બોથ આર સિગ્નિફિકન્ટ ફિગર. Therefore here 0 is significant figure કહી શકાય. Let's see another example, that is 800.0. અહીંયા આગળ જોઈ શકીએ આપણે તો સિગ્નિફિકન્ટ ફિગર છે કે એ જોવાનું છે. તો કહી શકાય કેવી રીતે, તો 800.0 એવું છે. તો અહીંયા ટોટલ 4 સિગ્નિફિકન્ટ ફિગર છે. કેવી રીતે થયું, તો અહીંયા જોઈ શકો તમે કે 8 જે છે એ નોન ઝીરો નંબર છે એટલે એને સિગ્નિફિકન્ટ ફિગર કહેવાય છે. અહીંયા એન્ડિંગ ઝીરો છે બટ ક્યારે ડેસિમલ પોઈન્ટ પછી છે પ્રેઝન્ટ એટલે એ પણ શું કહેવાશે, સિગ્નિફિકન્ટ ફિગર કહેવાશે. તો બે જે સિગ્નિફિકન્ટ ફિગરની વચ્ચે જ્યારે 0 હોય ત્યારે પણ શું કહેવાશે કે એ પણ સિગ્નિફિકન્ટ ફિગર છે. દેટ્સ વાય ઓલ ઝીરોઝ આર સિગ્નિફિકન્ટ ફિગર. રૂલ્સ નંબર 4, બરાબર છે. એના આધારે આપણે કહી શકીએ. એની પછી છે લાસ્ટ એક્ઝામ્પલ, દેટ ઇઝ 0.0670. આ વેલ્યુની વાત કરીએ તો નોન ઝીરો નંબર્સ આર ટોટલ 2. બે નોન ઝીરો નંબર્સ છે એટલે બે સિગ્નિફિકન્ટ ફિગર તો છે જ. એની પછી શું છે, ઇનિશિયલ ઝીરો, એ જે ઝીરો છે સિગ્નિફિકન્ટ ફિગર નહીં હોઈ શકે. કેમ, સ્ટાર્ટિંગ ઝીરો છે એટલા માટે સિગ્નિફિકન્ટ ફિગર હોઈ શકશે નહીં. હવે વાત આવી એન્ડિંગ ઝીરો. એન્ડિંગ ઝીરોની સિગ્નિફિકન્ટ ફિગર છે કે નહીં ચેક કરવું હોય તો શું ચેક કરવાનું, ડેસિમલ છે કે નહીં ચેક કરી લો. હા, ડેસિમલ છે. દેટ્સ વાય એન્ડિંગ ઝીરો ઇઝ સિગ્નિફિકન્ટ ફિગર. Therefore 670 ટોટલ 3 સિગ્નિફિકન્ટ ફિગર, બરાબર. તો અહીંયા શું થશે, 3 સિગ્નિફિકન્ટ ફિગર. લાસ્ટ જે ઝીરો છે એ શું કહેવાશે, સિગ્નિફિકન્ટ ફિગર. Therefore only last zero is સિગ્નિફિકન્ટ ફિગર એવું કહી શકાય. આ એક બેઝિક એક્ઝામ્પલની વાત થઈ ગઈ આપણે. હવે થોડાક ઉદાહરણો એક્ઝામ્પલમાં આપણે જોઈ લીધા. હવે આપણે નેક્સ્ટ જોઈએ રાઉન્ડિંગ ઓફ. આ પાછું શું હશે, રાઉન્ડિંગ ઓફ એકદમ ઇઝી ટોપિક છે, બરાબર છે. તમે જનરલી કોઈ પણ જગ્યાએ મોટા મોલની અંદર કે કોઈ પણ જગ્યાએ શોપિંગ કરવા જાઓ, બરાબર છે, ત્યારે તમે આ વસ્તુ જો કદાચ બિલની અંદર તમે જો બિલ લેતા હશો તો બિલની અંદર નોટિસ કરી હશે તો આ વસ્તુ ત્યાં આગળ પોસિબલ હશે. કારણ કે ત્યાં આગળ ડેસિમલની અંદર અમુક વેલ્યુ હોય છે, બરાબર. 2.5, 2.30 એવું અમુક ડેસિમલની અંદર જ્યારે વેલ્યુ આવે છે ત્યારે એને રાઉન્ડ ફિગર કરીને એ લોકો આપણી પાસે પેમેન્ટ લેતા હોય છે, બરાબર. રાઉન્ડિંગ ઓફ એવું જ લખેલું હોય છે અને ત્યાં અલગ પેમેન્ટ હોય છે. હવે રાઉન્ડિંગ ઓફ શું છે એ જોઈએ આપણે. તો એની ડેફિનેશન જોઈએ તો ડેફિનેશન એવું કંઈક કહે છે કે ઇફ ધ લાસ્ટ સિગ્નિફિકન્ટ ફિગર ડિજિટ ઇઝ 5 ઓર ગ્રેટર દેન 5.
શું કહે છે, લાસ્ટ જે સિગ્નિફિકન્ટ ફિગર, લાસ્ટ જે વેલ્યુ હશે 5 અથવા તો 5 કરતાં વધારે હશે, then the number is rounded up to next higher digit. Means the number is rounded up to next higher digit. શું કહે છે, સિમ્પલ 5 અથવા તો 5થી વધારે જો વેલ્યુ હશે, કઈ લાસ્ટ વેલ્યુ, બરાબર, તો એને આગળની વેલ્યુ સાથે કન્ફર્મ કરી લેવાશે. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે. તો ધારો કે એક એક્ઝામ્પલ એવું છે કે 5.6, તો આને જે આપણે રાઉન્ડિંગ ઓફ કરવું હોય તો શું કહેવાશે, જો પાછળની જે વેલ્યુ છે લાસ્ટ ડિજિટ જોવાનું 5 કરતાં વધારે છે, 5 કરતાં વધારે છે એટલે આનું રાઉન્ડિંગ ઓફ કેટલું થશે, 6 થશે. નેક્સ્ટ વેલ્યુ ઇવન કોઈ પણ 7 7.3 હોય, બરાબર, 7.3 હશે તો એનું રાઉન્ડિંગ પોઈન્ટ ખાલી કેટલું થશે, 7 થશે. પણ જો 7.6 હશે અથવા તો 7.5 હશે તો એ રાઉન્ડિંગ ઓફ અપ ટુ હાયર ડિજિટ મીન્સ 8 એનું રાઉન્ડિંગ ઓફ થશે. આ એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજીએ છીએ આપણે. અહીંયા આગળ થોડા 2 એક્ઝામ્પલ આપેલા છે. 2 એક્ઝામ્પલ પ્રમાણે જો વાત કરીએ તો અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ છે 9.47. 9.47 મીન્સ લાસ્ટ જે ડિજિટ છે એ શું છે, કેન બી રાઉન્ડેડ ઓફ, બરાબર, એનો લાસ્ટ ડિજિટ 5 કરતાં વધારે છે તો જે આગળનો જે ડિજિટ છે 4, એની વેલ્યુ શું થઈ જશે, 5 થઈ જશે, તો 9.5 થઈ જશે, બરાબર, અપ ટુ 5, 9.50 9.50 જેવું થઈ જાય ને એનું છે. એની પછી જે છે નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એ 9.43 છે. 9.43 લાસ્ટ ડિજિટ ઇઝ 3 છે, એ 5 કરતાં ઓછું છે, 5 કરતાં ઓછું છે, ધેરફોર એની રાઉન્ડિંગ ઓફ થશે 9.4. આ એક બેઝિક એક્ઝામ્પલ છે, ખાલી એટલું જ યાદ રાખવાનું કે 5 કરતાં વધારે છે કે 5 કરતાં ઓછું છે. જો 5 કરતાં વધારે હોય તો હાયર જે ડિજિટ હશે એના પર રાઉન્ડેડ થશે અને 5 કરતાં ઓછું હશે તો એના કરતાં બિલો 5 કરતાં ઓછી વેલ્યુ પર રાઉન્ડેડ થશે. તો આ એક વાત થઈ ગઈ રાઉન્ડિંગ ઓફની વાત. નેક્સ્ટ આવે છે મીન, મીડિયન એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન, બરાબર. આ એક મોસ્ટ એમપી ક્વેશ્ચન છે એવું કહું તો ચાલે, બિકોઝ આમાંથી ઘણા એક્ઝામ્પલ પૂછાઈ શકતા હોય છે, બરાબર. શાના આની જે ઇક્વેશન હશે એના આધારે ઘણા એક્ઝામ્પલ પૂછાશે. તો જોઈએ આપણે મીન, મીડિયન એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન. મીન મીન્સ સરાસરી. તમે જનરલી સમજો છો કે મીન એટલે સરાસરી, જેટલા પ્રાપ્તાંકો હોય ટોટલ પ્રાપ્તાંકોનો સરવાળો ડિવાઈડ બાય ટોટલ પ્રાપ્તાંકોની સંખ્યા, એવું કહીએ તો ચાલે પ્યોર ગુજરાતીની અંદર. અહીંયા જોઈએ વેલ્યુ. ફર્સ્ટ છે મીન, મીડિયન, સ્ટાન્ડર્ડ ડેવિએશન. ફર્સ્ટ છે મીન, સરાસરી કહીએ તો ચાલે. એની અંદર શું છે, મીન ઇઝ ધ એવરેજ વેલ્યુ ઓફ ધ ગિવન સેટ ઓફ ડેટા. ઇટ ઇઝ એક્સપ્રેસ્ડ એઝ એક્સ બાર. અને એક્સની ઉપર જે લાઇન છે એને શું કહેવાશે, એક્સ બાર કહેવાશે. તો મીન જે છે ઇટ ઇઝ એવરેજ વેલ્યુ ઓફ ધ ગિવન સેટ ઓફ ડેટા. એવરેજ વેલ્યુ કાઢવાની છે, બરાબર. આપણે સરાસરી કહીએ છીએ એ જ છે. એને શું કહે, એક્સપ્રેસ એઝ અ એક્સ બાર તરીકે ઇન્ડિકેટ કરે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એરિથમેટિક મીન, દેટ ઇઝ એક્સ બાર. અને એક્સ બારનું ઇક્વેશન આપેલું છે x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ અપ ટુ xn. એન જેટલી જે સંખ્યા હોય એટલી ડિવાઈડ બાય એન. એન મીન્સ ટોટલ 1 2 3 4 જે બી હોય છે આપણું, બરાબર, એની સંખ્યા કહેવાશે. ધારો કે આની વાત કરીએ તો 1 2 3 અને 3 સુધી હોય તો અહીં આગળ એની સંખ્યા આવશે 3, અપ ટુ 3. પણ અહીંયા 4 5 6 સુધી હોય તો એની સંખ્યા આવશે 6. એ રીતનું જ અહીંયા છે જે આપણી સંખ્યા હશે તે. અને આ જે અહીંયા તમે જોઈ શકો છો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એન એક્સ આઈ મીન્સ એ જ જે છે જે અહીંયા આપણે શો કર્યું છે. શું છે, ટોટલ પ્રાપ્તાંકોની સંખ્યાનો સરવાળો મીન્સ x1 ટુ x1 ટુ xn સુધીની શું થશે, સરવાળો કરવાનો ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ પ્રાપ્તાંકો અથવા જેટલી પણ નંબર હશે નીચે એને શું કહેવાશે, એન કહેવાશે.
છે. તો આ થઈ ગઈ મીનની વાત, તમે પરિચિત જ છો જ. નેક્સ્ટ છે મીડિયન. મીડિયન મીન્સ મધ્યક કહી શકીએ આપણે, બરાબર છે. મધ્યક કહેવાય અને એક વચ્ચેની સંખ્યા ફાઇન્ડ કરવાની એનું પણ એક સૂત્ર છે, બરાબર. અહીં તમે જોઈ શકો છો, પણ 1 by 1 ચેક કરી લઈએ આપણે. મીડિયન ઇઝ ધ પોઝિશનલ મીન ઓર સેન્ટ્રલ વેલ્યુ ઓફ ધ ગિવન સેટ ઓફ ડેટા. બરાબર, શું છે? ફરીથી જોઈ લઈએ આપણે. વોટ ઇઝ મીડિયન? મીડિયન ઇઝ ધ પોઝિશનલ મીન ઓર સેન્ટ્રલ વેલ્યુ ઓફ ધ ગિવન સેટ ઓફ ડેટા. ઇટ ઇઝ સિમ્બોલાઇઝડ બાય એમ. બરાબર, એને એમ દ્વારા દર્શાવી શકાય છે. એની અંદર શું કરવાનું છે કે અરેન્જ ઓલ ધ ડેટા ઇન ઓર્ડર, દેટ ઇઝ અસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ, કોઈ પણ ઓર્ડરની અંદર, ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમની અંદર એને ગોઠવી દેની કોઈ પણ સંખ્યાને. દેન ધ મિડલ વેલ્યુ ઇઝ ધ મીન. એમાં કોઈ પણ વચ્ચેની વેલ્યુ હશે એને શું કહેવાશે? મીડિયન કહેવાશે, મધ્યક કહેવાશે, એવું કહી શકાય આપણે. એને ફાઇન્ડ કરવા માટે એક અલગ ઇક્વેશન છે. એટલે પણ બટ ઇફ એન ઇઝ ઇવન, મતલબ એન છે ઇવન હોય, દેન આફ્ટર અરેન્જિંગ ઓલ ડેટા ઇન એન ઓર્ડર. તો શું કરવાનું? ઓર્ડરની અંદર અરેન્જ કર્યા પછી મીડિયન ઇઝ ધ એવરેજ ઓફ 2 મિડલ વન્સ. બરાબર, બે કોઈ પણ એનું શું થશે? એની ટોટલ એવરેજ કાઢી લેવાની, એને શું કહેવાશે? મીડિયન કહેવાશે. બેઝિક એક અહીં એક્ઝામ્પલ, અહીં શું છે આપેલું છે એનું ઇક્વેશન, દેટ ઇઝ એમ ઇઝ ઇક્વલ ટુ n by 2 nth ડેટા પ્લસ n by 2 પ્લસ 1 nth ડેટા, 1 ફર્સ્ટ ડેટા ડિવાઈડ બાય 2. કોઈ પણ બે સંખ્યા હોય, બરાબર, એનું n by 2 ડેટા પ્લસ n by 2 કોઈ પણ સંખ્યા આપણે બે સંખ્યાનો આપણે મધ્યક શોધવું હોય, બરાબર, તો પહેલી સંખ્યા અને બીજી સંખ્યાને શું કરવાનું? ડિવાઈડ બાય 2 કરીને, પહેલી જે સંખ્યા હશે એને ડિવાઈડ બાય 2 કરીને, અથવા ટોટલ નંબર ઓફ ડેટા જેટલી પણ સંખ્યા હશે એને n by 2th ડેટા પ્લસ n by 2 પ્લસ 1 ડેટા કરીને ડિવાઈડ બાય 2 કરીશું, તો એનું આપણે શું મળશે? મીડિયન મળશે અથવા તો એવરેજ મળશે. જે બે વેલ્યુની આપણે ફાઇન્ડ કરવું છે એ, અથવા તો ફર્સ્ટ શું કરી દેવાનું? બંનેને સરાસરી કરી દેવાનું, સરવાળો કરી દેવાનો, અને બંનેને શું કરવાનું? ડિવાઈડ બાય n, અને ફર્સ્ટ જે વેલ્યુ હશે એને શું કરવાનું? n by 2 કરવાનું, અને સેકન્ડ જે વેલ્યુ છે n by 2 પ્લસ 1 કરવાનું, અને ડિવાઈડ બાય 2 કરીશું તો આપણને મળશે મીડિયન. તો આ થઈ ગઈ વાત આપણે મીડિયનની. એકદમ ઇઝી ઇક્વેશન છે ટુ રિમેમ્બર. શું છે? n by 2 ડેટા પ્લસ n by 2 પ્લસ 1th ડેટા ડિવાઈડ બાય 2. ઇટ ઇઝ known as median and it is symbolized by m. Next, range. Range is the difference between largest value and smallest value of the data. શું છે? હા, સિમ્પલ આપણે કહી શકીએ કે રેન્જ છે એ ડિફરન્સ છે કહી શકાય આપણે. ધારો કે આપણે 30 જેટલું રીડિંગ જોતું હોય અને એની નીચે આપણે 15 આવતું હોય, 20 આવતું હોય, એવું આવતું હોય. જનરલી આપણે વાત કરીએ તો ટાઇટ્રેશનની જો વાત કરીએ તો એમાં એવું થાય છે કે પાયલટ રીડિંગ કહીએ છીએ, બરાબર. પાયલટ રીડિંગ જે ફર્સ્ટ રીડિંગ લઈએ છીએ આપણે, ત્યારે આપણે એક રેન્જ નક્કી કરીએ છીએ, અને બાકીના બધા જ જે રીડિંગ લઈએ છીએ પાયલટ રીડિંગ પછીના જે રીડિંગ આવે છે એ રેન્જથી ઓછા આવે છે. એ રેન્જ સુધી અથવા તો રેન્જથી ઓછા રીડિંગ જે બી આવે છે અને આપણે શું કહેવાશે? રેન્જ કહેવાશે. તો રેન્જને આપણે ડિફાઇન કરવું હોય તો અહીંયા લખ્યું છે, ઇટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન લાર્જેસ્ટ વેલ્યુ એન્ડ સ્મોલેસ્ટ વેલ્યુ ઓફ ધ ડેટા એન્ડ ઇટ ઇઝ ધ વેરિયેબિલિટી ઓફ ધ સેટ ઓફ રિઝલ્ટ. બરાબર, આ થઈ ગઈ વાત રેન્જની. એક નાનો ટોપિક છે, સિમ્પલ ડેફિનેશન જ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ છે સ્ટાન્ડર્ડ ડેવિએશન, રૂટ મીન સ્ક્વેર ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન અથવા તો રૂટ મીન સ્ક્વેર ડેવિએશન. આની આપણે વાત કરીએ તો સિમ્પલ શું છે કે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ સ્ક્વેર રૂટ ઓફ ધ મીન of the sum of the squares of the difference between the value and the mean of those value. This is expressed mathematically below, and it is particular value in connection with the normal distribution. જે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે ફાઇન્ડ કરવા માટે અહીં આગળ આપણે એક મેથડ આપેલી છે, એ મેથડ આપણે જોઈ લઈએ. તો nth નંબર સુધીના ઓબ્ઝર્વેશન હોઈ શકે, બરાબર. અહીંયા તમે x જોઈ શકો છો, ખાલી x નથી, બટ ઇટ ઇઝ x1, x2, x3 અપ ટુ xn પ્લસ 1 એન xn છે, બરાબર. એવું તમે
જોઈ શકો છો. હું ફરીથી એક વખત લખવાનો ટ્રાય કરું છું. જે વેલ્યુ જે છે એ છે x1, then x2, then x3 up to xn plus 1, then xn. લાસ્ટ જે હશે એ xn કહેવાશે. લાસ્ટ જે હશે એને xn કહેવાશે. મેથડ પ્રમાણે જોઈએ આપણે તો ધ arithmetic unit is given by this method. તો આપણે જોયું હતું બરાબર છે. પહેલું એનું મીન કાઢી લઈશું, સરાસરીની અંદર શું કરીશું તો x બાર કહેવાય. શું કહેવાય? x બાર કહેવાય. x બાર ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 અપ ટુ xn પ્લસ 1 પ્લસ xn આપણે જે જોયું તેમ ડિવાઈડ બાય n. મીન કેવી રીતે કાઢવાનું એ આપણને ખબર છે. મીનની અંદર આપણે જોયું કે સરાસરી ટોટલ નંબર ઓફ પ્રાપ્તાંક, જેટલા બી પ્રાપ્તાંકો છે એનો સરવાળો ડિવાઈડ બાય ટોટલ પ્રાપ્તાંકોની સંખ્યા એવું કહી શકાય. આની પછી શું છે? સ્ટાન્ડર્ડ ડેવિએશન કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? તો સ્ટાન્ડર્ડ ડેવિએશન કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે? તો સિમ્પલ સ્ટાન્ડર્ડ ડેવિએશનને શું કરવાનું? આનું રૂટ કરી દેવાનું, વર્ગમૂળ કાઢી લેવાનું. બરાબર. તો અહીંયા છે x1 માઇનસ એક્સ બાર સ્ક્વેર પ્લસ x2 માઇનસ એક્સ બાર સ્ક્વેર પ્લસ અપ ટુ xn માઇનસ એક્સ બાર સ્ક્વેર. બરાબર. જે બી છે દરેક પ્રાપ્તાંકને એક્સ બાર જે બી મધ્યક આવે એને ફરીથી શું કરવાનું? માઇનસ કરવાનું અને સ્ક્વેર કરવાનું. એ સ્ક્વેર કર્યા પછી અહીં નીચે n-1 લખેલું છે, તમે છેદમાં જોઈ શકો છો, પણ ડિનોમિનેટરમાં જોઈ શકો છો. એ જે n-1 છે એ જનરલી નાની જે વેલ્યુ છે, બરાબર, વેરી સ્મોલ વેલ્યુ માટે n-1 વેલ્યુ લેવામાં આવે છે. અધરવાઇઝ આપણે શું લઈએ છીએ? n જ લઈએ છીએ. દેટ્સ વાય ઇન ધ ડિનોમિનેટર is n-1 rather than n when the number of value is small. Then the equation may also be written as equation જે છે એને ઓલ્સો આપણે દર્શાવી શકીએ. જો એ સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે એને એસ દ્વારા ઇન્ડિકેટ કરી શકાય છે. જે મીન જે છે એક્સ બાર દ્વારા ઇન્ડિકેટ કરી શકાય છે, જ્યારે સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે એસ સ્મોલ એસ દ્વારા ઇન્ડિકેટ કરી શકાય છે. તો અહીંયા લાસ્ટ જે ઇક્વેશન છે, ધીસ ઇક્વેશન મે બી ઓલ્સો રિટર્ન એઝ. કેવી રીતે ઇક્વેશન લખી શકીએ? તો અહીં લખ્યું છે એસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર ડિવાઈડ બાય n-1. બરાબર. તો અહીંયા શું છે? સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર ડિવાઈડ બાય n-1. તો અહીંયા જે તમે છે એને કઈ રીતે લખી શકાય છે? તો એક્સ બાર છે, ધીસ ઇક્વેશન મે ઓલ્સો બી રિટર્ન એઝ એસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર ડિવાઈડ બાય n-1. બરાબર. તો આ એક ઇક્વેશન છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે એ સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર કેમ લખ્યું છે? તો ઉપર જે બી છે એ પ્રાપ્તાંકોનો સરવાળો છે, બરાબર, અપ ટુ n સુધી જ્યારે હશે ત્યારે. એટલા માટે અહીં લખ્યું છે કે સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાય સ્ક્વેર ડિવાઈડ બાય n-1. ધ સ્ક્વેર ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ કોલ્ડ ધ વેરિએશન. શું કહેવાશે? વેરિયન્સ કહેવાશે. હવે વેરિયન્સને કેવી રીતે ઇન્ડિકેટ કરી શકાય? તો વી દ્વારા ઇન્ડિકેટ કરી શકાય. બટ વી ઇઝ ઇક્વલ ટુ એસ સ્ક્વેર કહી શકાય. બરાબર. એસ સ્ક્વેર મીન્સ સિમ્પલ જે બી આપણે એસ મળે છે એનું સ્ક્વેર કરી દેવાનું. સ્ક્વેરનું વર્ગમૂળનો વર્ગ કરી આપે તો જનરલી તે સંખ્યા પોતે જ હોય એવું કહી શકાય. બરાબર. તો વી ઇઝ ઇક્વલ ટુ એસ સ્ક્વેર અહીં જોઈ શકો છો. Then a measure of the precision known as the relative standard deviation, that is RSD, is given by. હવે શું કરવાનું છે કે RSD ફાઇન્ડ કરવાનું, that is relative standard deviation, RSD. હવે RSD મીન્સ શું કરવાનું છે કે RSD is equal to, that is relative standard deviation is equal to S by X bar. S શું છે? તો આપણે જે જોયું હતું એ એસની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી છે ઇક્વેશન થ્રુ. આ ઇક્વેશન થ્રુ આપણે એસની વેલ્યુ ફાઇન્ડ કરી છે. એ જે વેલ્યુ આવે એસની વેલ્યુ જે મળે એને આપણે એક્સ બાર જે છે એક્સ બારની જે વેલ્યુ આપણને મળશે એ વેલ્યુની અંદર આપણે શું કરવાની? અહીંયા એક્સ બારની વેલ્યુ મૂકી દેવાની. તો આપણને મળશે
તો આપણને મળશે એસ અને એક્સ બારની જે વેલ્યુ મૂકીશું તો આપણને મળશે RSD, દેટ ઇઝ રિલેટિવ સ્ટાન્ડર્ડ ડેવિએશન. એના આધારે જ આપણે શું મળશે, એસ અને એક્સની વેલ્યુ, એક્સ અને એક્સ બારની વેલ્યુ જો જાણતા હોય બરાબર, તો આપણે CV ફાઇન્ડ પણ કરી શકીએ. CV મીન્સ કોફિશન્ટ ઓફ વેરિએશન. કોફિશન્ટ ઓફ વેરિએશન ઇઝ ધ પર્સન્ટેજ ઓફ રિલેટિવ સ્ટાન્ડર્ડ ડેવિએશન. શું છે? પર્સન્ટેજ છે. જનરલી પર્સન્ટેજ આપણે ક્યારે ફાઇન્ડ કરતા હોય? 100ના સાપેક્ષની અંદર આપણે પર્સન્ટેજ ફાઇન્ડ કરતા હોય છે. તો આપણે શું કરીશું? મલ્ટીપ્લાય બાય 100 કરીશું. તો કોફિશન્ટ ઓફ વેરિએશન ધેરફોર CV, એને શું કહેવાય છે? CV પણ ઇન્ડિકેટ કરી શકાય છે, CV તરીકે લખી શકાય. ઇન શોર્ટ, ઇટ્સ ઇઝ ધ પર્સન્ટેજ ઓફ રિલેટિવ સ્ટાન્ડર્ડ ડેવિએશન. ધેરફોર રિલેટિવ સ્ટાન્ડર્ડ ડેવિએશન શું છે? તો S બાય એક્સ બાર. એ વેલ્યુ તમે અહીં જોઈ શકો છો. બોથ વેલ્યુ આર સેમ. S બાય એક્સ બાર, S બાય એક્સ બાર. પણ આપણે સિમ્પલ શું કરવાનું છે કે એને પર્સન્ટેજના ફોર્મમાં લખવાનું. એટલે મલ્ટીપ્લાય બાય જો 100 કરીએ તો શું થશે? આપણને CVનું ઇક્વેશન મળી જશે. દેટ ઇઝ CV ઇઝ ઇક્વલ ટુ S મલ્ટીપ્લાય બાય 100 ડિવાઈડ બાય એક્સ બાર કહી શકાય. આ આ જે છે ઇક્વેશન દ્વારા તમે કોઈ પણ એક્ઝામ્પલનું કેલ્ક્યુલેશન કરી શકાશે. કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ઇઝ CV. કેલ્ક્યુલેશન કરવા માટે આપણે CV ઇઝ ઇક્વલ ટુ S મલ્ટીપ્લાય બાય 100 ડિવાઈડ બાય એક્સ બાર ઇક્વેશનનો ઉપયોગ કરવામાં આવે છે. સો યુ હાવ ટુ રિમેમ્બર ઓલ ધીસ ઇક્વેશન્સ ટુ કેલ્ક્યુલેટ સોલ્યુશન્સ ફોર શાના માટે આપણે કરી શકીએ છીએ? જે બી એક્ઝામ્પલ આવે બરાબર, એના રિલેટેડ જે બી એક્ઝામ્પલ આવશે એનું સોલ્યુશન કરવા માટે આ જે બી એક્ઝામ્પલ છે, ઇક્વેશન છે, એ તમારે રિમાઇન્ડ રાખવા પડશે, માઇન્ડની અંદર સેટ રાખવા પડશે. જો તમે માઇન્ડની અંદર રિમાઇન્ડ કરી શકશો અથવા તો યાદ રાખશો આ એક્ઝામ્પલ્સ, આ જે બી ઇક્વેશન જે છે તો એના આધારે જે બી એક્ઝામ્પલ આવશે એનું કેલ્ક્યુલેશન તમે ઇઝીલી કરી શકશો. અત્યારે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર જ્યારે બી આવશે ત્યારે આપણે આના રિલેટેડ જે બી એક્ઝામ્પલ હશે એ એક્ઝામ્પલનું કેલ્ક્યુલેશન કરીશું અને એક્ઝામ્પલ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવા એની પ્રોપર મેથડ પણ સમજીશું. તો જોઈએ આપણે અત્યાર સુધી આપણે આ લેક્ચરની અંદર જો વાત કરીએ, ઇન ધીસ લેક્ચર, ડ્યુરિંગ ધીસ લેક્ચર વી સ્ટડી અબાઉટ સિગ્નિફિકન્ટ ફિગર ઇન વિચ વી સ્ટડી અબાઉટ ટોટલ 4 ટાઈપ્સ ઓફ રૂલ્સ. બરાબર, 4 ટાઈપ્સના રૂલ્સ પણ આપણે શીખ્યા. એની પછી જોવું હતું આપણે ફર્સ્ટ રૂલની વાત કરીએ આપણે તો કે ઓલ નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ. સેકન્ડ રૂલ ઇઝ ધેટ ઝીરો બિટવીન નોન ઝીરો નંબર્સ આર સિગ્નિફિકન્ટ. થર્ડ રૂલ ઇઝ ધેટ ઇનિશિયલ ઝીરોસ આર લીડિંગ ઝીરોસ આર નેવર સિગ્નિફિકન્ટ. એન્ડ ફોર્થ વન ઇઝ એન્ડિંગ ઝીરોસ અથવા તો ટ્રેલિંગ ઝીરોસ આર can be significant figure but only when they appear after decimal point. બરાબર, and then we study about some examples. આપણે થોડા એક્ઝામ્પલ જોયા રિલેટેડ ટુ દેટ રૂલ્સ. બરાબર, જુદા જુદા રૂલ્સના આધારે આપણે એક્ઝામ્પલ જોયા. એની પછી આપણે જોયું રાઉન્ડિંગ ઓફ અને લાસ્ટ છે મીન, મીડિયન એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન. એની અંદર આપણે મીન જોયું, સરાસરી, મીડિયનનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું, એનું ઇક્વેશન્સ, એન્ડ લાસ્ટ સ્ટાન્ડર્ડ ડેવિએશન દેટ ઇઝ SD, અથવા તો એને પણ કહી શકાય કે જે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન દેટ ઇઝ CV ફાઇન્ડ કરવા માટે ઇક્વેશન જોયું. દેટ ઇઝ CV ઇઝ ઇક્વલ ટુ S મલ્ટીપ્લાય બાય 100 ડિવાઈડ બાય એક્સ બાર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જુદા જુદા એક્ઝામ્પલ્સ જોઈશું રિલેટેડ ટુ ધીસ ઇક્વેશન. So you have keep it in mind this equation. Thank you.